પહેલો અને સૌથી મહત્વનો સિદ્ધાંત છે, પાંચેય જગ્યા ઉપર, તમારા જીવનની પાંચેય જગ્યા ઉપર એનું ખૂબ મોટું અસ્તિત્વ છે, કેમ કે એ આપણા અસ્તિત્વ છે અને આપણે એનાથી બનેલા અસ્તિત્વ છીએ, અને એ છે આપણા ઘરના વડીલો. જો સમજણના પંચામૃતનું પહેલું અમૃત શીખવું હોય તો એ છે કે ઘરના વડીલોની ઇજ્જત કરતા થઈ જાઓ, ઘરના વડીલોની કદર કરતા થઈ જાઓ. હું જ્યારે આ સેન્ટેન્સ બોલ્યો ને, એટલે લગભગ 25 વર્ષથી 35 વર્ષના જેટલા યુવાનો બેઠા છે એ બધાના મનમાં થયું કે હમણાં આપણને સલાહ આપશે. જોજો મારા ભાઈ, આ સલાહ આપવા માટે નથી કહેતો, પણ આ એ વ્યક્તિઓ છે કે તમે કદાચ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણી લો, લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણી લો, દુનિયાની મોટી મોટી યુનિવર્સિટીમાં તમે અભ્યાસ કરી લો અને તમને જ્ઞાન આવે, પણ જ્ઞાન પછીનું જે જીવનનું સાચું ગોઠાવું જોઈએ ને, એ આ વડીલોની બાજુમાં બેહીને જ આવે. અને એટલા માટે ઘરના વડીલોની ઇજ્જત કરતા શીખી જાઓ. માત્ર પરિવાર નહીં, પાંચેય જગ્યાએથી ટકી જશો. ભાઈએ સંચાલન સમયે બહુ સરસ વાત કરી કે ઘરડાઓ જ ગાડા વાળે, પણ મારે તમને કેવું છે, અત્યારની મેટ્રો ટ્રેન ચાલે છે ને, મેટ્રો ટ્રેનનું સુકાન પણ ગરડાઓ જ સંભાળી શકે. ગાડા એટલા માટે કહેતા હતા કે ધીમી સ્પીડથી ચાલનારી કોઈ પણ ઘટના હોય, એની અસર ભલે બહુ મોટી હોય, એ દૂરથી જોઈ શકે કે આ ઘટનાની અસર 10 વર્ષ પછી શું થશે, એટલા માટે ઘટના ત્યારે સ્ટોપ કરે. એટલે કેવું તું ગરડા ગાડા વાળે. પણ આજે 300 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલતી મેટ્રો સ્પીડની પ્રોબ્લેમ હોય તો એ ગરડાઓ સોલ્વ કરી શકે. શું કામ? કેમ કે વડીલ છે. મારી વાતને પકડજો સાહેબ. જો સમજણના પંચામૃતને શીખીને જીવનમાં પરિવારને મજબૂત કરવો હોય તો પહેલું જીવનનું પંચામૃત છે, ઘરના વડીલોની ઇજ્જત કરતા શીખો. એક ઘરની અંદર આમ બધા જ લોકો બેઠા હતા, 4 વ્યક્તિઓ હતા, 4 વ્યક્તિઓના વાળ સફેદ થઈ ગયેલા, એટલે એ ડાય પાસ કરાવીને મસ્ત મજાના બ્લેક કરાવીને આવ્યા. ઘરનો નાનકડો 8 વર્ષનો છોકરો એ જોતો હતો, એ તરત ડ્રોઈંગ રૂમમાંથી નીકળીને બેડરૂમમાં ગયો મમ્મીના, અને ફટાફટ બહાર આવ્યો. એ 4 દાદાઓ એને જોયા, જેના વાળ કાળા થયા હતા, એને જોઈને હસવા લાગ્યા. બોલે, ટેણું તે હું કર્યું? બોલે, હું? બોલે, તારા વાળ કેમ સફેદ કરીને આવ્યો પાવડર નાખીને? ખબર પડે છે કે નહીં? આ તો અમારા વ્હાઈટ થયા હતા ને બેટા, એટલે અમે ધોળામાંથી કાળા કર્યા. તે કેમ ધોળા કર્યા? બોલ, દાદા મને ખબર જ છે કે મારા વાળ ધોળા નથી થયા, પણ મેં ધોળા શું કામ કર્યા? બોલે, શું કામ કર્યા? બોલે, ઘરમાં એકાદો વડીલ જોઈ, ઘરમાં એકાદો વડીલ જોઈ જે ઘરને સંભાળી શકે. આવનારા સમયમાં ડિમાન્ડ એવી આવવાની છે, આપણે અત્યારે એવું પૂછીએ છીએ, મોટા વરાછામાં ફ્લેટ છે, કતારગામમાં મકાન છે, દેશમાં જમીન છે. આવનારા સમય દાદા એવું પૂછશે, ઘરમાં એકાદો વડીલ છે? જો ઘરમાં વડીલ હોય તો જ લોકો દીકરી આપશે. વડીલોની ઇજ્જત કરતા શીખો. મારા દાદા મને શીખવાડતા, જ્યારે હું 12-13 વર્ષનો હતો, હું બોલતા શીખતો હતો ત્યારે, કે બેટા, જિંદગીમાં કંઈક શીખવું હોય ને તો 6 વર્ષથી નાના બાળકોને રમવાનું અને 60 વર્ષથી મોટા બાળકોને યારે ભમવાનું. દુનિયાની હરતી ફરતી યુનિવર્સિટીઓ આ છે સાહેબ. આપણા ઘરના વડીલોની ઇજ્જત કરો એટલે પહેલું પંચામૃત છે. એની પાસે અત્યારે હવે એની પાસે કદાચ હવે એની પાસે શક્તિ નહીં હોય, આત્મવિશ્વાસ કદાચ ઓછો થયો હશે, પણ એની પાસે અનુભવ બહુ મોટો છે સાહેબ. દુનિયાના મોટામાં મોટા પ્રશ્નો, તમારા જીવનના અટવાઈ ગયેલી સમસ્યાઓને જ્યારે તમે એમના ખોળે મૂકશો ને, તમને એમનું 100% સોલ્યુશન મળશે. સમજણનો આ પહેલો અભાવ થયો છે, એટલે પંચામૃતના માધ્યમથી વાવી રહ્યો છું કે ઘરના વડીલની ઇજ્જત કરતા થઈ જાઓ. બસ એક ઘરની અંદર ઘંટડી બાંધેલી, ઘંટડી વાગે એટલે વહુ બેટા જાય અને દાદા માગે એ આપે. બહુ જૂની પૌરાણિક વાર્તા છે. એની હારે હું નવો મર્મ જોડી રહ્યો છું. ઘંટડી વાગે એટલે દાદાને જોઈએ, બાને જોઈએ, દાદાને જોઈએ, પેલા વહુ આવીને આપી જાય. નાનકડું તું 5 વર્ષનું ટેણિયું એ જોવે, 5 વર્ષ સુધી એને જોયું, 10 વર્ષનો છોકરો થઈ ગયો. એ ઘંટડી વાગે છે ને, દાદા માગે એ મળે છે. થયું એવું, દાદાનું અવસાન થયું અને દાદાની બધી વિધિ પૂરી થઈ. પછી પેલી ઘંટડી એ છોકરો ખાટલા પાસેથી છોડતો હતો. એની મમ્મી એને જોઈ ગઈ. એની મમ્મીએ છોકરાને કીધું, બેટા શું કરે છે? બોલે, આ ઘંટડી છોડું છું. મમ્મી કે, દાદા જતા રહ્યા, બેટા ઘંટડી શું કામ છોડે છે? ઘંટડી ત્યાં જ રહેવા દે, હવે એવું શું કામ છે? ના મમ્મી, તને ખબર ના પડે, આ મારે બહુ કામ લાગવાની છે. બોલે, કેમ? બોલે, તું જ્યારે 60 વર્ષની થાય અને તારે જરૂર હશે ત્યારે આવી ઘંટડી મળશે કે નહીં મળે? આનો અવાજ બહુ સારો આવે છે. વડીલો આ જોઈને શીખવાની વાત તમને સમજાવી રહ્યો છું સાહેબ. એને કદાચ ખબર ઓછી પડતી હશે, પણ એનો અનુભવ તમારા જીવનને બનાવવા માટે હશે. માટે વડીલોની ઇજ્જત કરતા શીખી જાઓ. કેસ બગડે ને સુધારે ને તો વકીલ કહેવાય, પણ ઘરના કેસને બગડવા તો ઘરમાં બેઠેલા વડીલો કહેવાય. આ વડીલોને માન આપતા થઈ જાઓ સાહેબ.